હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ રસોઈની મહેક પર। આજના વિડીયોમાં હું લાવી છું એક ખાસ અને ખૂબ જ લોકપ્રિય શાકની રેસીપી, અને તે છે મિત્રો પનીર કડાઈનું શાક। તમામ પનીરના શોખીનોને આ શાક ખાસ ગમશે। આ શાક બનાવવામાં એકદમ સરળ છે અને સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ બને છે। જો તમે આ ટીપ્સથી આ પનીર કડાઈનું શાક બનાવશો તો હોટલના ટેસ્ટને પણ ભૂલી જશો અને ઘરે જ આ શાક વારંવાર બનાવશો। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે શીખીશું આ ટિપ્સ અને ટ્રીક જે રેસીપીને અનોખી બનાવી દેશે। તો ચાલો જોઈ લઈએ કે આ પનીર કડાઈનું શાક કેવી રીતે બનાવવું। ચાલો ફ્રેન્ડ્સ, શરૂઆત કરી દઈએ આપણે હોટલથી સ્વાદિષ્ટ એવું પનીર કડાઈનું શાક બનાવવાનું। તો તેમાં મેં આ પેનમાં થોડું તેલ લીધેલું છે અને એક નાની સાઈઝની આપણે ડુંગળી લીધેલી છે। આ રીતના મોટા પીસ કરી લીધેલા છે, તે આપણે એડ કરી દઈએ અને થોડા કેપ્સિકમ લીધેલા છે, તે પણ એડ કરી લઈએ। આપણે પીસને આ રીતના મોટી સાઈઝ જ રાખીશું। ડુંગળી તમારે વધારે ઓછી કરી શકો છો। મેં અત્યારે એક નંગ લીધેલું છે, તેને આપણે થોડું ફ્રાય કરી લઈએ। આપણે ડુંગળી કેપ્સિકમ આપણે સરસ એવા ફ્રાય થઈ ગયા છે, તો તેને અલગ આપણે પ્લેટમાં કાઢી લઈશું। તે જ રીતે આપણે પેનમાં થોડું તેલ લઈ લીધેલું છે અને આપણે આ રીતે પનીરના આપણે ટુકડા કરી લીધેલા છે। પનીર તમે માપમાં જુઓ તો 200 ગ્રામ લીધેલું છે, તેને આપણે થોડું ફ્રાય કરી લઈએ તેલમાં। તમે જોઈ શકો છો આપણા પનીર પણ એવા સરસ ફ્રાય થઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે, તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું। તો આપણે ગેસ ચાલુ કરી દીધેલું છે અને પેનમાં આપણે વઘાર માટે તેલ લઈ લીધેલું છે, તેમાં આપણે થોડા મસાલા એડ કરશું। તો મસાલામાં આપણે ઇલાયચી છે, લવિંગ છે, તજ છે, તલ લીધેલા છે, મેં જીરું લીધેલું છે અને ખાંડેલા આપણે વરિયાળી અને આખા ધાણા લીધેલા છે અને થોડી હિંગ એડ કરશું આપણે। તો આપણે મસાલા આપણે તેમાં એડ કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। હવે ઝીણી સમારેલી મેં એક ડુંગળી લીધેલી છે નાની, અને આ રીતના આપણે પીસ કરીને આપણે એડ કરી લઈશું। ડુંગળી તમારે વધારે ઓછી કરી શકો છો। તેને આપણે થોડી કૂક થવા દઈશું। આપણે ડુંગળી એવી સરસ ફ્રાય થઈ ગઈ છે, તો તેમાં આપણે આદુ લસણની આપણે પેસ્ટ એડ કરી લઈશું અને બધું મિક્સ કરીને થોડીવાર આપણે ફ્રાય થવા દઈશું। હવે તેમાં આપણે ટામેટાની પ્યુરી એડ કરશું। ટામેટું મેં મીડિયમ સાઇઝનું લીધેલું છે અને પ્યુરી કરી લીધેલી છે, તે આપણે એડ કરી લઈશું અને તેમાં આપણે થોડા મસાલા એડ કરી લઈશું। તો આપણે હળદર લઈશું, કાશ્મીરી લાલ મરચું એડ કરશું આપણે 1 ચમચી જેટલું, જીરાનો પાવડર છે તે પણ એડ કરી લઈશું અને ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું। થોડીવાર માટે આપણે શેકાવા દઈશું આ રીતે। તમે જોઈ શકો છો ટામેટાની ગ્રેવીમાંથી આપણે સરસ એવું તેલ છૂટું પડી ગયેલું છે, તો તેમાંથી આપણે 2 ચમચી જેટલું આપણે દહીં એડ કરી લઈશું। દહીં એડ કર્યા પછી આપણે 2-3 મિનિટ માટે આ રીતના ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સરસ એવી તૈયાર થઈ ગઈ છે, તો તેમાં આપણે ફ્રેશ મલાઈ ઘરની લીધેલી છે 2 ચમચી જેટલી, તે આપણે એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશું। ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આ રીતના હલાવતા રહીશું। તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી આપણે સરસ એવું તેલ છૂટું પડી ગયું છે, તો આ સમયે આપણે કેપ્સિકમ અને ડુંગળીને જે ફ્રાય કરીને રાખ્યા હતા તે આપણે એડ કરી લઈશું। તેની સાથે આપણે પનીરને પણ એડ કરી લઈશું। સાથે મેં 2 મરચાં લીધેલા છે, તે પણ એડ કરી લઈશું। બધું મિક્સ કરી લઈશું આપણે। હવે મિક્સ થઈ ગયું છે, તો તેમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરી લઈશું અને થોડી કસૂરી મેથી એડ કરી લઈશું આપણે અને મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણે થોડું પાણી એડ કરશું। તમારે ગ્રેવી જો જાડી પાતળી રાખવી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરીને જાડી પાતળી ગ્રેવી બનાવી શકો છો। તો આપણે શાક એવું સરસ તૈયાર થઈ ગયું છે, તેની ઉપર આપણે છેલ્લે આપણે કોથમીર આપણે એડ કરી લઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો હોટલમાં બને છે તેનાથી પણ સ્વાદિષ્ટ એવું પનીર કડાઈનું શાક તૈયાર છે। સુગંધ પણ આ શાકમાં લાજવાબ આવે છે। તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। તો મિત્રો, તૈયાર છે આપણું મજેદાર અને સ્વાદિષ્ટ પનીર કડાઈનું શાક।
તો તમે જોયું ને કે કેવી સરળતાથી અને ઓછા સમયમાં આ પનીર કઢાઈનું શાક ઘરે જ તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ રેસીપીની ટિપ્સથી ઘરે જ પનીર કઢાઈનું શાક બનાવજો. આ શાકને તમે નાન, રોટલી કે પરોઠા સાથે સર્વ કરો અને ઘરના બધાને ખુશ કરી દો. જો તમને અમારી રેસીપી ગમતી હોય તો લાઇકનું બટન દબાવો અને આ રેસીપીને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ રસોઈની મહેકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, આવી જ નવી અને સ્વાદિષ્ટ રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો અને મજા કરો. તો આવજો ફ્રેન્ડ્સ.